માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ 9 બેઠકમાંથી 6 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે, જ્યારે વાલી મંડળના પ્રતિનિધિની બેઠકમાં ઉમેદવાર જ ન હોવાથી તેની ચૂંટણી રદ થઈ. જો કે સંચાલક મંડળના પ્રતિનિધિ સભ્ય અને માધ્યમિક સ્કૂલના શિક્ષક સભ્યની બેઠક માટે મતદાન થઈ રહ્યું છે, જે સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. સંચાલક મંડળની બેઠક માટે 6310 અને માધ્યમિક સ્કૂલના શિક્ષક સભ્ય માટે 3200 મતદારો છે, જ્યારે અમદાવાદમાં કુલ 1017 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 58 મતદાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા. તમામ જિલ્લામાં ડીઈઓની ચૂંટણી અધિકારી રહેશે. તો આ તરફ સંચાલક મંડળની બેઠક ઉપર ખરાખરીનો જંગ છે, કારણ કે સંચાલક મંડળની બેઠકમાં 3 ઉમેદવાર છે, જેમાં ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલક મંડળનો ઉમેદવાર, તો બીજી તરફ મંડળમાંથી છૂટા પડેલા ઉમેદવાર છે. સાથે જ ત્રીજા ઉમેદવાર તરીકે ખાનગી સ્કૂલના સંચાલકનો પણ ઉમેદવાર છે. ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે. સમગ્ર રાજ્યમાંથી 10,000થી વધુ મતદારો છે તે પોતાના મતદાનનો ઉપયોગ કરશે. અને હાલ અમે છીએ અમદાવાદના સોલા કેમ્પસ ખાતે, જ્યાં આગળ અત્યારે 8 વાગ્યાથી આ મતદાનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીઓની હાજરીમાં અત્યારે આ મતદાનની પ્રક્રિયા છે તે કરવામાં આવી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો કુલ 1017 જેટલા મતદારો છે તે મતદાન કરશે. અને ચૂંટણી સંચાલક મંડળ અને સરકારી શાળા શિક્ષક પ્રતિનિધિ ના બે જૂથ વચ્ચે યોજાશે. આ પહેલાં શિક્ષણ બોર્ડની 9 બેઠક પૈકી 6 બેઠક છે તે અગાઉ બિનહરીફ થઈ ચૂકી છે. એટલે બાકી રહેલી જે 2 બેઠક છે તેની પર આજે મતદાન થશે. તો અન્ય એક બેઠક છે તેની પર 6 મહિના બાદ મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરવાની છે. એક બાદ એક જે મંડળ સાથે જોડાયેલા મતદારો છે તે અહીંયા આગળ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. અને ચૂંટણી અધિકારી છે તે પણ અહીંયા આગળ પહોંચી ગયા છે. જે મતદાન છે તે નિષ્પક્ષ રીતે થાય તેના માટે માણેકલાલ પટેલ છે આપણી સાથે, અમદાવાદ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ. તેમની સાથે પણ વાત કરશું અને કયા પ્રકારનું જીતનો આત્મવિશ્વાસ અને કઈ રીતની ચૂંટણીની ટક્કર તેઓ જોઈ રહ્યા છે. માણેકલાલ, 2 જૂથ વચ્ચે આજે ચૂંટણી છે. ખાસ તો 10,000થી વધુ મતદારો આમાં પોતાનો ઉપયોગ કરવાના છે મતાધિકારનો. હરીફાઈ કયા પ્રકારની જોઈ રહ્યા છો અને ખાસ તો કઈ પ્રતિક્રિયા આપની? સંચાલક મંડળની અંદર લગભગ 6,500 મતદારો છે. અને બીજું એક સંવર્ગ જે છે ખંડ નંબર 7, જે સરકારી શાળાના શિક્ષકોનો છે, એની સંખ્યા ખૂબ મર્યાદિત છે. અમદાવાદ ગ્રામ્યની જો હું વાત કરું તો અમદાવાદ ગ્રામ્યની અંદર જુદી જુદી 4 જગ્યાએ આ ચૂંટણી યોજાઈ રહી છે. જે મતદાન મથકની અંદર અત્યારે ઊભા રહીને આપણે જે વાત કરી રહ્યા છીએ, એ મતદાન મથકની અંદર 169 એ સંચાલક મંડળના મત છે. અને એના સિવાય 30ની આજુબાજુમાં લગભગ સરકારી શિક્ષકોના મત છે. એમ મળીને કુલ 196 મત થવા જાય છે. આજે આ જે ચૂંટણી થઈ રહી છે એ એક સૌરાષ્ટ્રના ડૉક્ટર પ્રિયવદન કોરાટ અને અહીંયા અમદાવાદ ગ્રામ્યના ડૉક્ટર જેવી પટેલ વચ્ચે થઈ રહી છે. બીજા એક ઉમેદવાર ત્રીજા પણ છે, જેઓ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ 3 વ્યક્તિઓની વચ્ચે આ ચૂંટણી આજે યોજાઈ રહી છે. અને બહુ જ શાંતિથી મતદાન પૂર્ણ થશે એવી મારી પૂરી અપેક્ષાઓ છે. દરેક બંને કે 3 પક્ષે પોતપોતાની રીતે દરેક મહેનત કરતા જ હોય, પણ મને એવું લાગે છે કે ડૉક્ટર જેવી પટેલના સમર્થનની અંદર એ ખૂબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત એમના સમર્થનની અંદર ખૂબ સારો ફાળો આપશે એવી મારી ચોક્કસ અપેક્ષાઓ.